અરે મમ્મી, આ તો શું થેલો અને કપડાની બધું લઈને આવી છો? અરે તને ખબર નથી, આપણે બહાર ફરવા જઈએ છીએ. આપણે વિચાર્યું છે કે આ વખતે આપણે બહાર ફરવા જઈએ. અને એ અત્યારે વરસાદની સિઝન છે ને, તો સાપુતારા મસ્ત થઈ ગયું છે. સાપુતારા બહુ બધા જાય છે અને સાપુતારા ફરવાની મજા આવે. ઘણા વખતથી આપણે ફરવા નથી ગયા, હમણાંથી તો ક્યાંય નથી નીકળાતું. અને સાપુતારા એટલી લીલોતરી ને વરસાદની સિઝનમાં એટલી મજા આવે ને કે ત્યાં ફરવા જવું છે. અને હમણાંથી આપણે ક્યાંય ફરવા જતા નથી, હાવ ઘરમાં ને ઘરમાં કંટાળો આવે છે. અને સાપુતારા તો ગયા જ નથી. આ પહેલી વાર જઈએ છીએ, કેટલી મજા આવશે. એટલે વિચાર્યું છે કે આપણે ફરવા જઈએ. તો આ ફરવા જવાની હું તૈયારી કરું છું. અરે વાહ, આપણે બધા ફરવા જઈએ છીએ? હા, આપણે બધા એટલે તું, હું, પપ્પા, આપણે 3 ફરવા જઈએ છીએ. કેમ આપણે 3 જ તે? બાપડી યાર નથી આવતા? ના ના, બા નથી આવતા. બા ને ત્યાં નો ફાવે, કારણ કે બા સાપુતારા જે છે ને બહુ ઊંચું છે અને ત્યાં ખોટું વાગી જાય, પડી જાય, લપસી જાય અને ચીકણું બધું થઈ ગયું. આ વરસાદની સિઝન છે ને એટલા માટે. અને ત્યાં એને મજાય ન આવે, ત્યાં કાંઈ નથી, એને ત્યાં ન ગમે. એટલે અમે વિચાર્યું છે કે બાને છે ને આપણે ગામડે મૂકી આવ્યા છે. 4-5 દી ગામડે રહે, ઘરનું ઘર આપણું છે, ત્યાં થોડાક દિવસ રહે, સાફ સફાઈ થઈ જાય, સારું થઈ જાય તો પછી આપણે જવું હોય તો કાંઈ માથાકૂટ નહીં. એટલે એને ગામડે મૂકી આવવાના છે. એટલે આપણે 3 જ અત્યારે તો જઈએ છીએ. અરે મમ્મી, આપણે 3 જઈએ છીએ બાને લીધા વિના, તો હું મમ્મી બાને ગામડે મૂકી આવીશ? એમાં શું છે, ગામડે આપણું ઘર છે, એને તો ત્યાં ગમે જ તે, ઈ કાયમ ત્યાં જ રહેલા છે. એટલે એને ત્યાં મજા આવશે, એને ત્યાં ગમશે. એટલે આપણે કાંઈ વિચારવું નથી. અમે નક્કી કર્યું કે એને ત્યાં મૂકી આવીએ, કારણ કે ઈ આપણી હારે આવશે ને તો ખોટા હેરાન કરશે. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો કરે ને જલ્દી ઉઠાડે, જલ્દી હુડાવે, જલ્દી બધું કરાવે. ત્યાં આપણે જોવા જઈએ છીએ, શાંતિથી રહેવા જઈએ. ન્યાય તે જલ્દી કરીને શું ફાયદો? એ બહુ ઉતાવળ કરાવે છે. એની કરતા એ અહીંયા રહે શાંતિથી, અને એને ગમે, મજા આવે, અને આપણે સારું. એમ? બાને ત્યાં ઊંચું છે, નો ગમે, જલ્દી કરાવે તો હું નથી હાલે. તો મને બીક લાગે, મને ચક્કર આવે ને આ નીચેથી ઉપર તો હું અહીંયા બાને રહું, મને નથી આવું. હું તું વાત કરે છો, મારે નથી આવું. બાને તો ત્યાં લઈ જવાના નથી, બાને ત્યાં નો ગમે એટલા માટે. અને આપણે 3 માટે જ આ ફરવાનું નક્કી કર્યું છે. એટલે આપણે 3 ને જ જવાનું. શું નથી આવું મારે? એમ થોડી હોય નથી આવું. આપણે ફરવા જઈએ છીએ, આપણે જવાનું છે. અને બાને ક્યારેક જવું હશે ને તો બીજે જાશે, જ્યાં હાલી શકે, જ્યાં ચડી શકે, જ્યાં એને ગમે. જેમ કે મંદિર છે, એવી જગ્યાએ એને મોકલાય. અહીંયા એને ન ગમે આપણી યારે. એટલે આપણે નક્કી કર્યું છે કે એને નથી લઈ જવાના. આપણે સોમનાથ જઈએ કે દ્વારિકા જઈએ? ત્યાં તો બા મંદિર છે, ત્યાં મસ્ત ચડવાનું છે, પણ બાને ત્યાં નાનો જહાજ એટલે મજા આવશે. દાદરા ચડવાના છે, પણ એટલા બધા નથી, એટલે મજા આવશે. શું મજા આવશે? ઈ કાંઈ ફરવાની જગ્યા છે? ઈ તો ભગવાનનું મંદિર છે. ઈ તો ગમે ત્યારે આપણે જઈ શકશું. અત્યારે રજા મળી છે ને નોકરીમાંથી, તો અત્યારે થોડુંક ફરી આવીએ. અને સાપુતારા છે ને અત્યારે વરસાદમાં જ મજા આવે. અને સોમનાથ ને ઈ તો ગમે ત્યારે જઈ શકશું. શ્રાવણ મહિનો શરૂ થાય છે તો સોમનાથ તો પછી એ જવાશે, અને દ્વારકા પછી હારવાર જઈ આવશું. પણ અત્યારે આપણે બાને નથી લઈ જતા. બા નથી આવતા તો મેં નક્કી કર્યું કે હું નથી આવતો. બા થોડું ઘણું તો કરી શકે છે, બધું પોતું મારવાનું, જમવાનું બનાવવાનું, અને થોડી ઘણી મદદ હું કરી દઈશ. એટલે બા મારા માટે જમવાનું બનાવી દેશે, અને બાને ગામડે નહીં જવું પડે, અને હું ને બા અહીંયા રહી લેશું. હું ને બા અહીંયા રહી લેશું? તું શું કે છો શિવેન? બા તો પછી જશે. બા ને અહીંયા રહીને શું કરવું છે? અને ખોટા બા અહીંયા હેરાન થશે, અને તું બાને હેરાન કરીશ ને બાને કામ કરવું પડશે. એની કરતા બા ગામડે હારા છે, એને ગામડે જ મૂક્યા વાય. તમે સીધું કહો ને, વાતની હું કેમ ફેરવો છો? એમ કહો ને સીધું કે તમારા બાને લઈ જ નથી જવા. તમે બાનું આટલું જ વિચારતા હોય તો હાલો ને આપણે સોમનાથ એમ જઈએ. બા થાકી જાય છે, બા નથી કરી શકતા, એટલે નક્કી કર્યું છે કે નથી લઈ જવાના એને. અને તું હું સોમનાથ ને દ્વારકા કે છો? એ પછી આપણે શ્રાવણ મહિનામાં જાશું. અત્યારે પેલા મસ્ત ફરી આવીએ આપણે. એમ નથી કરી શકતા તો એ ઘરે કે ગામડે નહીં કરી શકે, તો ન્યાય નહીં રહી શકે. ન્યાય તો વાંધો તો પડશે જ તે. અને એને એકલા તો ન મુકાય. એ બધું કરી શકે એ વાત સાચી છે, પણ એને કઈ થઈ ગયું તો અત્યારે વિચાર કે આપણે બાને એકલા મૂકીને જઈએ છીએ અને આપણે બધા જઈએ છીએ તો એને કેવું લાગતું હશે. અને તો એ વિચાર કે ભવિષ્યમાં અમે બધા જતા હશું અને તને અહીંયા મૂકીને જશું તો. હા, વાત તો સાચી છે. બાને ખરાબ લાગે તો હવે શું કરવું? આપણે તો જવાનું નક્કી કર્યું છે. વાત તો તે બરોબર કીધી. આવું મારી હારે થાય તો મને ન ગમે, કોઈને ન ગમે. બધા આપણને મૂકીને વયા જાય અને આપણે એકલા રહી જઈએ તો કોઈને મજાય ન આવે. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. તે સાચું કીધું કે આવું ન સારું લાગે.
હવે તને ખબર પડી કે એકલા રહેવાનો મહત્વ શું છે. હવે બાને ભલે આપણે નથી લઈ જતા, પણ હવે તું બાને મનાવી અને કહી દે કે આપણે જઈએ છીએ અને તમને પણ લઈ જશું, તો એને પણ ગમશે અને આપણને પણ ગમશે અને મને ગમશે અને હું ને બા ત્યાં મસ્તી કરશું. તારી વાત તો સાચી છે. મારી જેવું આવું વિચારતા હશે કે બાને કે મમ્મીને કે મોટાને કોઈને સાથે ન લઈ જવાય, કારણ કે એ આપણને હેરાન કરે, એટલે એને અહીંયા જ રાખીને જવાય અથવા તો ગામડે મૂકીને જવાય. પણ આખી જિંદગી એણે કર્યું છે, તો આખી જિંદગી કર્યા પછી છેલ્લે જ્યારે થોડી જિંદગી બચી છે એમાંય તે ઈ ક્યાંય ન જઈ શકે, એમાંય એને ખુશી ન મળે, એ તો ખોટી વાત છે. તો આવું આપણે ન કરવું જોઈએ. એટલે મેં હવે વિચાર્યું છે કે એને થોડીક ખુશી અને થોડુંક તો એને ફરવાનું ને થોડીક તો એનું જીવન જીવવું જોઈએ એને, અને થોડીક તો એને મજા કરવી જોઈએ. હવે થોડા ઘણા જે વર્ષો રહ્યા છે એમાં એને જીવવાનો હક છે, થોડી મસ્તી મજા કરવાનો હક છે, એને ખુશી મેળવવાનો હક છે. તો હવે મેં નક્કી કર્યું છે કે આપણે સાપુતારા નથી જતા, આપણે બધા, તું, હું, બા, આપણે બધા છે ને સોમનાથ, દ્વારકા ત્યાં ફરવા જઈએ, એટલે બાને મજા આવે અને આપણને મજા આવે, અને આવી જ રીતના આપણે મજા કરી અને રહી શકીએ. મને અત્યાર સુધી એવું હતું કે મોટાને કોઈને સાથે લઈ જઈએ ને તો આપણે એનું કરવું પડે, એ આપણને હેરાન કરે અને આપણી મજા બગડી જાય. પણ આજે હું ખોટી છું, કારણ કે મારા દીકરાએ મને કીધું કે જો આપણી સાથે એવું થાય, આપણને કોઈક એકલા મૂકીને વયું જાય તો આપણને કેવું લાગે. અને જે વ્યક્તિએ આખી જિંદગી આટલું કર્યું હોય તો છેલ્લે જ્યારે થોડી જિંદગી બચી છે તો એમાં એને ખુશી અને એમાં એને સુખી અને એમાં એને મોજ મસ્તીનો એનો હક છે, તો થોડા દિવસ એ ફરવા આવે તો શું થઈ ગયું. એટલે હવે નક્કી કર્યું છે મારા દીકરાના કહેવાથી કે અમે હવે સાપુતારા જવાનું બંધ કરી અને દ્વારકા અને સોમનાથ જવાનું વિચાર્યું છે, જેથી કરી અને બા પણ આવી શકે અને મોટા બધા આવી શકે અને એ પણ થોડી ખુશી મેળવી શકે અને એ પણ બહાર ફરી શકે, થોડા દિવસો જીવી શકે. આવા ઘણા માતા પિતા હશે જે બા, દાદા, દાદી ઘણા હોય, નાના નાની, એવાને ઘરે મૂકીને જતા હશે, પણ એવું ન કરાય. હવે એને પણ સાથે લઈ જવાય અને એટલે એને ખુશી મળે. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. તમે કમેન્ટ કરજો કે અમે આવતો વિડીયો કયા બનાવીએ, અને હવે તમે અમારા નવા ભાગ જોજો.